बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम ये भावनिके तेरे सदा सदा श्री परम गुरुवे परम प्राचार्य गुरुवे नमो नमः। સ્વાધ્યાયમાં વિષય ચાલે છે મહાવીર ભગવાને કહેલો બોધ, જે અનુસાર છે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેવા મનુષ્યને થાય। આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેવા મનુષ્યને થાય તો વિષય આપણે શું વિચારો, હું કેવો બનો, મારું જીવન કેવું બને, મારું સમુચ્ચય વ્યક્તિત્વ કેવું હોય તો મારામાં શુદ્ધ આત્મજ્ઞાનનો પ્રકાશ થાય। તમે તો સાહેબ આ બધું તમે શું આત્મજ્ઞાન બોલો, તું જે શોધે છે તે, તું જે શોધે છે તે તમને બદલે। મારા પાસે ડોલરો હોય, BMW ગાડી હોય, ઓલામાં મોટા બંગલા હોય, દરેક લંડન, પેરિસ, સાન ફ્રાન્સિસ્કો, LA બધે બંગલા હોય, નોકરો ચાકરો હોય, તપત ઘોડા જેવી હોય, બધા કહે છે મારું મારું માને, હજારો માણસો મારું ઈચ્છે છે જે જોઈ અનંત સુખ મૂળ શુદ્ધ તે આત્મવત સયોગી तुमको कुछ नहीं चाहिए, वो तो तुम्हारी कल्पना है। True peace of mind and bliss of soul are the target of your achievement, but due to ignorance, you are not aware. मालूम नहीं कि मुझे क्या चाहिए। जो तुम चाहते हो इसी प्रकार से मिलेगा। जब तुम ऐसे होंगे, when you will become like this, you will accomplish what you want from inside. हमारा अंतरमा की भावना जो मेरा એ વસ્તુ ત્યારે જ તમે મને જો તું અથવા હું અથવા XYZ કોઈ
એ આવા બને. Inevitable requisite of self-realization without any exception. સાહેબ લાગુ આપણે પછી સમજી લઈશું. ઇન્કમ ટેક્સ કમિશનર પાસે આવશો તમે, એમના 8 કરોડ નું ભર્યું છે આપણે રિટર્ન, આપ સમજી લેજો ને સાહેબ, આપણે સમજી લઈશું. जहां तीर्थंकर की लाल वगैरह चलती है वहां तीर्थंकर का मार्ग. महावीर पार्श्वनाथ और सिमंदर स्वामी are not exempted from the path of eternal truth, which has nothing to do with any द्रव्य, क्षेत्र, काल और भाव. એવી વાત આપણે વિચારીએ જેને અંતરથી ઉત્તમ પદની પ્રાપ્તિની ભાવના હોય કે જે છે આમ તો છે પણ ભ્રમથી વસ્તુમાં આરોપણ કરે છે. ગઈકાલે 3 कंडीशंस की बात थी. सत्पुरुषना चरणों इच्छक, सदैव सूक्ष्म बोधनो अभिलाषी, गुण पर प्रशस्त भाव राखना. હવે ચોથું કે ચોથા મુદ્દામાં ચોથા વ્રતની વાત કરે છે. બ્રહ્મ વ્રતમાં પ્રીતિમાં, બ્રહ્મ વ્રતમાં પ્રીતિમાં. અત્યારે ટૂંકમાં વિચારવાના છીએ. જે વ્રતને રૂઢે પ્રકારે પાળવાથી ચિત્તવૃત્તિ ચૈતન્ય પરમાત્મામાં નિજ શુદ્ધ આત્મામાં વિશ્રામ પામે અને સમાધિનો અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય તેને બ્રહ્મચર્ય નામનું નિયમ વ્રત, મહાવ્રત કે અણવ્રત કહેવામાં આવે. જે વિશે ગઈકાલે આપણે વિચાર્યું. પહેલો દોરો ને છેલ્લો દોરો, બરાબર ને? બ્રહ્મચર્ય સુભાષ, એટલે આપણે અત્યારે ડિટેલ લેતા નથી. કોઈને ખાસ વાંચવું હોય તો જ્ઞાનાનો ગ્રંથ હોય છે. સો ઉપરાંત શ્લોકોમાં એનું વર્ણન છે. બીજા કોઈને વાંચવું હોય તો બ્રહ્મચર્ય સાધના, published by Divine Life Society, authored by Swami Shri Shivanand Saraswati. ઇંગ્લિશમાં મૂળ લખાયેલું છે, રિજિયનલ લેંગ્વેજીસમાં એનું ટ્રાન્સલેશન થયેલું છે, ગુજરાતી, હિન્દી વગેરેમાં મળે છે. અત્યારે તો આપણે આપણા વિષય પર આગળ ચાલીએ. તો બ્રહ્મચર્યમાં પ્રીતિ ન હોય તો આત્મજ્ઞાનમાં પ્રીતિ નથી, બ્રહ્મમાં પ્રીતિ નથી. અને બ્રહ્મમાં પ્રીતિ ન હોય તો બ્રહ્મની પ્રાપ્તિ અસંભવ. પ્રીતિ, પ્રતીતિ, ધ્યાસ ને અનુભવ, એવો એનો ક્રમ છે. પ્રીતિ, પ્રતીતિ, એમાં એનું પરિજ્ઞાન આવ્યું. પ્રીતિ, પ્રતીતિ, પરિજ્ઞાન, ધ્યાસ અને અનુભવ, એવો ક્રમ. એટલે આગળનો મુદ્દો આપણો, જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખો.
વાત તો આપણે બધી જાણીએ છીએ, પણ આપણી લાઈફસ્ટાઈલ, જીવન પદ્ધતિ મિકેનિકલ બની ગઈ છે. प्रभु प्रभु लय लागे नहीं, पढ़ो न सतगुरु पार, दीठा नहीं निज दोष तो, तरिए कौन उपाय, दीठा नहीं निज दोष तो, तरिए कौन उपाय. એટલે કાજા નહીં નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય. એટલે વિધેયક બની દે. ગ્રહણ કર્યા નહીં સદગુણો, તો તરીએ કોણ ઉપાય. The path of salvation is the continuous process of increasing enlightened virtues. Increasing enlightened virtues. નિત્યક્રમની ડાયરી રાખીએ તો જ એનો ખ્યાલ આવે. વ્યવહારમાં તો કરું, પ્રોફિટ લોસ એકાઉન્ટ કરું, આવક જાવકનો હિસાબ રાખો. આજકાલ તો નથી રાખતા એવું કીધું છે. બધા એવું કહે છે કે આજકાલ તો હિસાબ સમજ નહીં રાખો. સંત બાજુનું નામ સાંભળ્યું છે એમના ગુરુજી નાનચંદ્રજી મહારાજ. જે આજે નિશ્ચય કર્યા અમલ વિશે કે વાતે ધર્યા, કઈ બાજુથી મારી ભૂલ હજી રહી રે. રાત્રે રોજ વિચારો આજ કમાયા પડે અવનો તો નિજ ઘરમાં ઊંડે જઈ રે. રોજ નિશી રાખવાથી ઘણા જ ફાયદા છે. મેં બહુ નાના હતા, આશરે 12 વર્ષની અવસ્થા હતી ત્યારે ગોરખપુર ગીતા પ્રેસ તરફથી દૈનિકની બહાર ઉપર એક શ્લોક લખ્યો હોય, પછી પેલી તારીખ ને વાર ને બધું લખ્યું હોય, પોકેટ ડાયરી. સવારે કેટલા વાગે ઉઠ્યા, દિવસમાં શું શું કર્યું, રાતના સૂતા ત્યાં સુધીમાં શું શું સારા કામ કર્યા, શું શું ભૂલો કરી, એ બધાનો હિસાબ કિતાબ કરી અને બીજે દિવસે એવી ભૂલો ન થાય એ માટેની આપણે બધા તો સામાન્ય શબ્દ હોઈએ એટલે કૃપાળુદેવે ક્ષણે ક્ષણે કાર્યે કાર્યે પ્રસંગે પ્રસંગે. મહાવીરની પરંપરાના ઉત્કૃષ્ટ સેવકો હોય, ઉત્કૃષ્ટ સાધકો જે હોય, એમને માટે તો 8 માતા. આપણે તો એક જ મમ્મી, આપણી ભૂલ થાય તો બતાવો. મમ્મી બહાર ગઈ હોય તો કોણ બતાવે? 5 સમિતિ અને 3 ગુપ્તીઓ.
to be alert every second of the life. એવી દિશા પ્રત્યા છે, એવી દિશા પ્રત્યે અને પરિપક્વ થાય અને એની અપર લિમિટમાં જ્યારે જાય ત્યાર પછી લાસ્ટ પુરુષાર્થ શપક શ્રેણીનો પુરુષાર્થ એને કહેવામાં શાસ્ત્ર ભાષા. પછી તે નિરાજ પરમાત્મા બને છે, તે સાધક સિદ્ધ બને છે. તે નિરાજ અપ્રમત્ત બની અને last to live to infinite bliss and infinite knowledge. આપણે તો અત્યારે એટલી વાત વિચારીએ છીએ કે આપણે આપણા જીવનને સૂક્ષ્મતાથી તપાસીશું અને જેટલા કંઈ પણ ભૂલો થઈ ગઈ હોય તો તે ભૂલો સુધારીશું અને ફરીથી તેવી ભૂલ આપણા જીવનમાં ન થાય એ માટે beyond God, जागते रहो, समयम गोयम मापमाए એવું મહાવીર ભગવાન ગૌતમ સ્વામીને કહ્યું. આળસ, પ્રમાદ, ગફલત, બેદરકારી એને આપણા જીવનમાં સ્થાન હોય નહીં. આળસ કરે તો સંતો શું કે છે? અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પહેલો ख्याले के मुखे भर देता हाथ न मारे घेलो जी सेवो भविया में बड़ जिनेश्वर दुल्हा सज्जन संगा जी सेवो भविया में बड़ जिनेश्वर दुल्हा सज्जन संगा जी. પોતાના દોષો કાઢી આગળ એની એક વાત જુદી જુદી કરી છે. ઉપયોગથી એક પળ પણ ભરના. શ્રીમદ રાજચંદ્રનું 935 મનુષ્ય ભૂની વેલ્યુ સૂક્ષ્મતાથી થાય છે. જે મનુષ્ય ભવનો એક સમય તે સમસ્ત ચક્રવર્તીની બધી સંપત્તિ કરતા વિશેષ મૂલ્યવાન છે એવા આ મનુષ્ય ભવની અનેક ક્ષણો, મિનિટો, કલાકો વ્યર્થ જતા રહેતા મનુષ્ય ભવનું સર્વ પ્રકારે હરી જવા પણ એમ અમે જાણીએ. टिक टिक करती घड़ी सभी को मानो यह सिखलाती है करना है सो जल्दी कर लो घड़ी बीतती जा. આપણે શું કહે સાહેબ, હજી તો આઈ મીન અર્લી 40s સાહેબ ચાલે છે. આ દીકરા લગ્ન બાકી છે, દીકરી લગ્ન થઈ ગયા પછી સાહેબ પણ આ લોકો મારે તો ઇન્કમ ટેક્સનું બધું મારે સંભાળવાનું, ફાઇનાન્સનું બધું મારે સંભાળવાનું. સાહેબ પણ દીકરાનો દીકરો છે ને હવે એને સ્કૂલમાં જવાનું
ટિકિટ ફાડી. કરું કરું કરતા નથી કાંઈ કરતો, ધ્યાન પ્રભુનું હજી નથી ધરતો. વાતો કરતા શુભ વેળા જાય વહી રે. રાત્રિનો જ વિચારો આજ કમાયા શું અહીં. જાણીએ અને માનીએ નવા કાળ મૂકે. સાહેબ અમારે જેવું નથી. મને કઈ થાય તો દીકરાઓ તરફ દિવસથી કાઢું ને. વ્યવહારિક ઉપચાર છે. મુંબઈમાં આપણે થયું તમારે 4-5 વર્ષ થયા. કાર્ડિયોલોજીસ્ટ જે ક્રીમ એરિયા અંધેરી કે એરિયામાં વાંદરા ઉડતા એમની કરોડ રૂપિયાની હોસ્પિટલ બનતી કાર્ડિયોલોજીસ્ટ માર્કેટ. એમના જુનિયર ડોક્ટર કહ્યું, સાહેબ આપની તબિયત જરા આ છે, બરાબર નથી લાગતી. You know to whom you are talking. You are talking to one of the best cardiologists of Asia. So within 1 hour he got heart attack and he passed and finished. એ બધી હોસ્પિટલો કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કે જે પણ તમે બોલો ને સાહેબ તમારા જેવા ભાગાને શું ખબર પડે. મૃત્યુ મને તો કઈ આવે જ નહીં. તમે બધા મરી જાઓ. હું તો મરતો જ કે નહીં. ખાળ મૂકે કોઈને આપવા જ. શરૂઆતમાં કૃપાળુદેવ 12-13 વર્ષની ઉંમરે લખ્યું, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈ. ઘરડો માણસ થાય પછી જ મરે, અમુક વર્ષ પછી જ મરે એવું કઈ નિયમ એવું કઈ નહોતો. જે અડફેટમાં આવે એને તારી એક એક ક્ષણ જાય લાખની, તારી એક એક ક્ષણ જાય લાખની. તું તો માળા રે જપી લે પ્રભુ નામની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની. તારી એક એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની. તું તો માળા રે જપી લે ગુરુ નામની, તું તો માળા રે જપી લે આત્મ નામની. અત્યારે 8 વાગે જે સમય 8 પછી ગયો એ પાછો લાવવો હોય તો કે સાહેબ એક $10 મિલિયન નો ચેક આપો, પાછી ભ્રાંતિ દેખી જ આપો.
અંગ્રેજ બાપા વેસ્ટર્નર્સની આપણા પર એક ગાંડી અસર દેખી કે સાહેબ તમારે જો મૂર્ખાનું કામ નહીં, બધુંય પૈસા દેના, બધુંય કામ પૈસા દેના. તો ભગવાન સીધા જ મોક્ષે મહેલમાં જઈ જતા, પણ એમને તો બાહ્યાસ્ત નિર્ગ્રંથ બને ભગવાન નથી તેઓ ચક્રવર્તી મહારાજા, પણ સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચર્યા છે પ્રભુ मोक्ष मार्ग ने पंथ लो. तू जिसको एसेट मानता है वो तेरी कमिटमेंट याद रखना. आसवक्ता आत्मानं गृह्णाति परिग्रहम. परिग्रह ચારે બાજુથી જે આત્મા કળચી દબાવી અને બેઠો છે અને જો બફનમાં રહેશે તો જે નરકમાં લઈ જશે નિયમથી, એ મહાવીર સ્વામીના કહેવાથી ઉમા સ્વામી ભગવાન કહે છે બહુવાર પરિગ્રહા નારકસ્યેષુ. માનું ન માનવું એ તમારી વાત છે. અમે તો મહાવીર ભગવાનની વાત રજૂ કરીએ. મહાવીર ભગવાન નથી કહેતા, બધાય ભગવાન આચાર્ય બધા જ્ઞાની પુરુષો. સ્વામી ભગવાન કે મૂર્છા પરિગ્રહ. કૃપાળદેવ કહે છે 6 પદ્મામાં અનાદિ કાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 56 દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી. भावना भावना समझणपूर्वकની ભાવના, આત્મભાવ. અને ઉપયોગી બંને સાથે સાથ અને આંકાંતિક જોડાય. એકાંતવાસને વખાણનાર અને તીર્થાદિ પ્રવાસનો ઉછરેલ. એકાંતવાસને વખાણનાર અને તીર્થાદિ પ્રવાસનો ઉછરેલ. એન્થુઝિયાસ્ટ. મોટા શહેરમાં વિશેષ રહેવું અને આત્માની આગળની સાધના કરવી, ન ભૂતો ન ભવિષ્ય. આત્માની આગળની સાધના કરવી અને મોટા શહેરની ધમાલમાં રહેવું, તે ન ભૂતો ન ભવિષ્ય. તો વેપાર કરતા હતા, વેપાર કરતા હતા પણ મોટી રિસર્ચ લેતા હતા અને વારંવાર રિસર્ચ લેતા. લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થા. મહાપુરુષોએ કર્યું તે નથી કરવાનું. મહાપુરુષોએ કહ્યું અને જે ભાવના ભાવે 16 વર્ષે પણ ભાવી અને 31 વર્ષે ભાવી. દ્વાદશે વ્રત એને દીનતા ધરી સાત્વિક કથાઓ સ્વરૂપ વિચારી એ મુજને સદા શુભ ક્ષેમ નિત્ય અખંડ રહો ભવહારી. 33 લાતન એ મન ચિંત વિજ્ઞાન વિવેક વિચાર વધારો નિત્ય વિશોધ કરી નવ તત્વ ઉત્તમ બોધ અનેક ઉચ્ચારો. 31 કે વિચરતો વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાવ સિંહ સંયોગ અડોલાસન ને મનમાં નહીં ક્ષોભતા પરમ મિત્રનો જાણે પામ્યા યોગ.
નિવૃત્તિ દ્રવ્ય, નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ કાળ, નિવૃત્તિ ભાવ, એ ચારના સહયોગથી કાર્યની સિદ્ધિ સિદ્ધાંતમાં ભગવાને કહેલી છે. આજકાલ અધ્યાત્મવાદનો જમાનો છે, પણ અધ્યાત્મવાદ નથી, અધ્યાત્માભાસ. અધ્યાત્મવાદ નથી. ખ્યાલ સ્વચ્છંદમાં છે, બફમમાં છે. ભગવાનની વાણીનો મર્મ એમને જણાય નહીં. પંડિતોને ખબર ન પડે, એ તો શબ્દાર્થ કરે. પ્રવૃત્તિ સારી છે પંડિતની, એનાથી મોક્ષ ન મળે, સન્માન મળે, હજારો માણસ વંદના કરે, તમારા ફોટા પડે, તમે ટીવી ઉપર આવો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ આવી જાઓ, આત્માનું કલ્યાણ ન થાય. કીર્તિ કાંચન કામિની કાયા ને કુટુંબ, 5 ક તે દેવાળિયા કંપની છે. એમાં જ્યાં સુધી મોહાશક્તિ હોય ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય તો આગળની વાત તો ફોરગેટ ઇટ. પોપાભાઈનું રાજ નથી, આલા ખાચરનું રાજ છે. તમે થોડા સૌરાષ્ટ્રના છે ને, પોપાભાઈનું રાજ નથી, આલા ખાચરનું રાજ છે. વીતરાગ વિજ્ઞાન, મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન, નમો તાહિ જાતે ભયે હરિહંતા દેવા. તીર્થાદિ પ્રવાસનો ઉચરંગી અને એકાંત વાસને વખાણ. એવા તીર્થમાં જવું કે જ્યાં ઓછા માણસો આવતા, એવા તીર્થમાં જવું કે જ્યાં કોઈ મહાપુરુષનો અલૌકિક સમાગમ થાય. મહત પુણ્યનો ઉદય હોય તો થાય. મહત પુણ્યનો ઉદય તો છે, પણ વિવેક વૈરાગ્ય નથી અને આત્મજ્ઞાન પ્રાપ્તિનો સંકલ્પ નહીં. સંકલ્પ નથી કર્યો છે એવું કે આત્મતારો શીઘ્ર તેને ઓળખો, પણ હું તો ઘરડો થઈશ ત્યારે હું એ તો એ શીઘ્ર તીર્થમાં જવાથી અનેક લાભ છે. સાચા તીર્થમાં તો શહેરી વચ્ચે બનાવેલું એને તીર્થ ન કહેવાય. જ્યાં કોઈ તીર્થંકર ભગવાન, કોઈ મહાન પ્રધાનાચાર્ય અથવા મહાન ધર્માત્મા હોય, જ્ઞાન ધ્યાન વૈરાગ ભક્તિના ઉપક્રમને સેવ્યો હોય તેવું શાંત પવિત્ર નૈસર્ગિક અધ્યાત્મ તરંગોથી પ્લાવિત એવું ક્ષેત્ર ત્યાં જવું જોઈએ. બીજે જાય તો પિકનિક કહેવાય, બીજે જાય તો પ્લેઝન્ટ ટ્રીપ કહેવાય. આપણે તો જવું છે પિલગ્રીમેજ. બેન સાથે એકાંત વાસને વખાણના તીર્થાદિ પ્રવાસ છે. તીર્થમાં જાય તો પ્લેન લિવિંગ, હાઈ થિંકિંગ શીખવું પડે. ₹10,000-20,000 વાપરવા પડે એટલે ગુંછા ઓછી થાય. ત્યાંના પવિત્ર વાતાવરણની અંદર સારા વિચારો આવે. ત્યાં આગળ કોઈ નિત્યક્રમ ચાલતો હોય તો સ્વાધ્યાય, ભક્તિ, ધર્મ વાર્તા, ચિંતન,
ધ્યાન, જાપ એવી સત શાસ્ત્રનું શ્રવણ કરવાનો અલૌકિક લાભ મળે. ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય હોય તો આત્મજ્ઞ સંત ધર્માત્માના ચરણ કમળની વિનય ઉપાસના કરવાનો મહાન સૌભાગ્ય તેનો ઉદય થાય. Extremely rare in the present era, but it can happen to a rare person in rare circumstances if he is very particular about attaining દાન કરવું પડે. કોઈ પુનરુદ્ધાર થતો હોય મંદિરનો, કોઈ નવું મંદિર બનાવવાનું હોય, બનતું હોય તો એમાં આપણો સહયોગ આપણે આપીશું. અથવા એવું કોઈ સત્કાર્ય થતું હોય તો તેમાં પણ આપણે આપણો સહયોગ તનથી, મનથી, ધનથી, અન્ય રીતે આપીએ છીએ. અમારે જે હોલિડેઝ પર જવાનું છે એમાં તમારે બધાને કહેવાનું કે તમે લોકો બધા 4 અઠવાડિયા જવાના છો, એમાં હું માત્ર 4 દિવસ તમારી સાથે આવીશ અને બાકીના દિવસ હું તીર્થયાત્રામાં જઈશ. I won't go on holidays. I will go for holy days, not holy days. You have to work out your own timetable. Every individual is different. પણ અહીંયા તો મારી વાત ચાલે છે મહાવીરના બોધને પાત્ર. જેને હવે નિર્વિકલ્પ સમાધિ દ્વારા ઉત્પન્ન થવા યોગ્ય આત્મજ્ઞાનની ઉપલબ્ધિની દેર નથી. જો નજદીક એટલે કે એનો ક્લબ તીર્થયાત્રા, એકાંતવાસ, એકાંતવાસ, તીર્થયાત્રા, એકાંતવાસ. પેલા પર કટ કરવું પડે. આચાર્ય ભગવાને શ્રી સમય સાત પરમાનંદમાં શાસ્ત્રનું ઉદ્ઘાટન કરતા તે વાત શુદ્ધ પરિચિતન બુદ્ધ સર્વને કામ ભોગ બંધન ની કથા પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. છેલ્લા બે મુદ્દા આહાર, વિહાર, વિહારનો નિયમ. 3 મુખ્ય વસ્તુ કીધી, બાકી સમજી દે. Regularity, punctuality in all aspects of life. In all aspects of life. આપણે છીએ મનુષ્ય પણ બની ગયા છે ભૂંડ. આપણે છીએ મનુષ્ય પણ બની ગયા છીએ ભૂંડ. ભૂંડને જોઈ ગયો મોટા માણસો ના આવજો પોકાર ભૂંડ આઉટસ્કર્ટ્સમાં જવાનું. કચરાના ઢગલા હોય ને ત્યાં ભૂંડ, સુવર, હા, pig,
શ્રી મોક્ષ માળાના 17મા પાઠમાં ચક્રવર્તીને ભૂંડ સાથે સરખાવો. ચક્રવર્તીને હજુ તમારો તો બિલિયન જ છે કે 5-10 બિલિયન, પેલાના તો વાર્ષિક એના જે સ્ટાફ છે એનો પગાર જ 1000 ટ્રિલિયન્સ monthly pay of his staff. એને ભૂંડ કિલો 17મા પાઠ વાંચો છેલ્લે. आरोग्य प्राप्ति के लिए योग्य आहार, योग्य समय, निर्दोष, सुपाच्य, परमात्मा का स्मरण करना, पहले परमात्मा का स्मरण करना आहार के वक्त, और परमात्मा का स्मरण करना आहार समाप्ति के बाद. ज्ञानी आहार करते हैं, यद्यपि आहार करते हैं उनको आहार करते हैं ऐसा समय सार में भगवान ने नहीं कहा. बड़े अनिच्छक कहो परिग्रही ज्ञानी ने इच्छे सामने कोई भव कामना आप हमारा भी चांस दिखाता नहीं. मारे निकलवा गई विहार अयोग्य स्थले सज्जन पुरुष हो जाए, अयोग्य स्थले सज्जन पुरुष हो जाए. आई एम सॉरी, आई एम सॉरी. निहा लघु शंका दीर्घ शंका रेगुलर. જાળવણી માટે આ બધું જરૂરી છે. આરોગ્ય એ પણ અધ્યાત્મ જીવન જીવવા માટે એક આવશ્યક અંગ છે. છેલ્લો મુદ્દો પોતાની ગુરુતા તપાસ. हीरा मुख से ना करे लाख हमारा. जगत में दुखी मनुष्यों प्रदर्शन भरवामां आव्युं होय तो तेनी अग्र हरोळमां अमे होईशुं. याद आई गयुं? आचार्य भगवान कहे छे हूँ मोक्ष अहमेश मोक्षाधिकारी. झपट मारीने जे केवल ज्ञान लेवाना छे ए एम कहे छे के हूँ मोक्ष के कारण के एनु मोक्ष पूर्ण प्रगट्यो. हजू 15 ની મોક્ષ પ્રગટ્યો છે. મારે 15 ની જોઈતો કે દેશ કાઢી દીધી. અંતરમાં ભાવ અને પુરુષાર્થ કેવા છે? complete salvation here and now. ભજીને ભગવંત ભવંત, ભજીને ભગવંત ભવંત. જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય, જેને ભાવ અધ્યાત્મમાં જવું હોય એને એના સિવાય આ વિશ્વમાં બીજો કોઈ ઉપાય નથી. હો શાશ્વત આનંદ. તમારે જે બધું થોડું થાવ રાયા મહારાણા દેવાના મોટા ઇન્ડસ્ટ્રીયાલી સમજપતિ કરોડપતિ મોટા પૂછવાવાળા મરદ થાવ જે થવું એ જે ભ્રમામાં અને સત્ય અંતરમાં છે બહાર શોધવાનું મળશે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં
તેજવા વાયુદાસનું આશ્ચર્ય જોયું. છેલ્લે થોડું અઘરું પણ વાંધો નહીં. 8 પ્રકારના અભિમાનનો એકદમ ઘટાડો ન કરીએ ત્યાં સુધી આત્મજ્ઞાન રૂપી સૂર્ય ઉગે. ભગવાન મહાવીરનો છેલ્લો બોધ જે ગણવામાં આવે છે એના 36 અધ્યયન ઉત્તરાધ્યયનમાં એમાં પહેલું અધ્યયન વિનય અધ્યયન છે. વિનય અધ્યયન અને સમ્યક દ્રષ્ટિનું અવિનાભાવી લક્ષણ છે કે 8 પ્રકારના અભિમાનનો અભાવ થાય તો જ સમ્યક દર્શન થાય. અર્થાત જે ક્ષણે નિશ્ચય સમ્યક દર્શન પ્રગટે એ જ ક્ષણે 8 પ્રકારના અભિમાનનો અભાવ થાય. એ મૂળ સારું છે. જ્ઞાનમ પૂજા બલમ જાતિ બલમ વૃદ્ધિ તપો अष्टावाशित्यमानिकम स्मयमावो गतस्मय. जब तक ये चाहिए तब तक मोक्ष नहीं मिलेगा. मोक्ष मैना आनंद सर्वांग समाज शाश्वत आनंद. માટે રોજ પરમાત્માને ઓળખી પરમાત્માનું સેવક પણ સ્વીકારવું. હે ભગવાન હું મા બાપનું સન્માન કરવું, ગુરુજનોનું સન્માન કરવું, ગુણિયનજનોનું સન્માન કરવું, પરમાત્માને તો સમર્પિત થવું. પરમાત્માને કઈ જોઈતું નથી. આપણે ભગવાનની ભક્તિ કરી તો સાહેબ ભગવાનને કેટલું મળે ને આપણને કેટલું મળે. ભગવાનને કઈ મળતું નથી. ભગવાનને કઈ જોઈતું પણ જેને કઈ જોઈતું હોય તે ભગવાન હોય. જેને કઈ પણ જોઈતું હોય તે ભગવાન હોય. अरे उत्तम संत प्रभु चाह गए चिंता गई मनवा बेपरवाह जिनको कछु न चाहिए वो साथ पास. પોતાની પોતાને આપણું સમુચ્ચય વ્યક્તિત્વ જ્યારે નિખરશે ત્યાર પછી આત્મજ્ઞાનનો ઉદય. આત્મજ્ઞાન ઉદય થાય એટલે કોઈ અપેક્ષાએ ધ ફર્સ્ટ મેજર બેટલ ઇઝ વન બટ સ્ટીલ આગે बढ़ना. આત્મજ્ઞાન પહેલા પ્રગટ થાય ત્યારે ચોથું ગુણ સ્થાન આવ્યું. ત્યાર પછી આગળ 5મું ગુણ સ્થાન, પછી આગળ 6ઠું ગુણ સ્થાન, 6ઠું 7મું સાથે હોય છે અને ત્યાર પછી યોગ્ય સમયે શ્રેણી અને પછી ઘાતી કર્મોનો અંતમાં चल कर्म घन घाते तेजव छेद जा भावना बीज तणो आत्यंतिक नाश जो सर्व भाव ज्ञाता द्रष्टा सब शोधता कृत कृत्य प्रभु वीर अनंत प्रकाश जो अपूर्व अवसर एवं क्यारे આત્મા છો
આપ હું સેવક છું. સૌ મિત્ર છું. આત્મા છું. આપ સેવક છું. સૌ મિત્ર. હું આત્મા છું. આપ હું સેવક છું. સૌ મિત્ર. બે દિવસના પૂજ્યશ્રીના સત્સંગ સ્વાધ્યાયનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ બીજો દિવસ ને બીજો સત્સંગ છે એ માટે આપણે ઘણા કૃતકૃત્ય છીએ. સામાન્ય રીતે આત્મજ્ઞાની સંત પુરુષના દર્શન થવા દુર્લભ છે. વધુમાં એમનો સત્સમાગમ થવો દુર્લભ છે. એનાથી વધુમાં એમનો સત્સંગ મળવો બહુ દુર્લભ છે. અને એમાં પણ જ્યારે એ આત્મજ્ઞાની સંત આત્મચરિત્રની જે સાધનામાં બહુ ઝડપે આગળ વધી રહ્યા હોય એવા સંત પુરુષના સમાગમ તો ખૂબ જ દુર્લભ છે. આપણે ભાગ્યશાળી છીએ. પહેલા તો આપણે કમનસીબ છીએ કે આપણે નિવૃત્તિ લઈ નથી શકતા. આજે સત્સંગ સ્વાધ્યાયમાં પૂજ્યશ્રીએ એ જ વાત કરી. પણ સંતોની હંમેશા કરુણા હોય છે. જો નદી પાસે તરસ્યો ન જઈ શકે તો નદી તરસ્યા પાસે આવવા તૈયાર છે, એવું અહીંયા બને છે. પણ હવે જે પ્રકારે એમનું સ્વાસ્થ્ય છે, શરીરની ઉંમર છે, 76 વર્ષ થઈ ગયા છે અને સ્વાસ્થ્ય એ પ્રમાણે છે કે ફરીથી મદ્રાસ આવી શકશે કે નહીં. જોકે અમારા સૌની પ્રેમભરી ભક્તિ અને આગ્રહ તો હંમેશા ચાલુ જ રહેશે, એટલે અમે તો બોલાવતા જ રહીશું. તેમ છતાં પણ આવો અવસર ફરી આવશે કે નહીં ખબર નથી. એ દ્રષ્ટિએ જે આપ સૌ મુમુક્ષુ ભાઈ બહેનો અહીંયા હાજર છો તે ઘણા ભાગ્યશાળી છો. આટલું પરિશ્રમ લઈને પૂજ્ય શ્રી આત્માનંદજી કોબાથી પધાર્યા એ માટે સામાન્ય શબ્દોમાં તો આભાર વિધિ કરીએ. આપણે સૌ એમના ખૂબ જ આભારી છીએ. ખાસ કરીને અમે સૌ જે મંડળના મુમુક્ષુ ભાઈઓ બહેનો છે એ ખૂબ જ આભારી છે. પણ આવો આભાર શબ્દોમાં વ્યક્ત ન થઈ